દેશની અંદર, રાજ્યની અંદર જ્યારે પણ કોઈ મુદ્દાને લઈને લોકો રસ્તા પર આવી જાય છે, વારંવાર રજૂઆતો કરે છે, ત્યારે એ રજૂઆત કરનાર જે વર્ગ છે, જે જૂથ છે, એ લોકોની એવી અપેક્ષા હોય કે દરેક ક્ષેત્રના જે અગ્રણીઓ હોય છે એ લોકો એમના વિશે કંઈક બોલે, એમના જે મુદ્દાઓ છે એને આગળ રજૂ કરે. અત્યારે દેશની અંદર જે જ્વલંત મુદ્દો છે એ યુવાનોનો, વિદ્યાર્થીઓનો મુદ્દો છે, નીટની પેપરનો મુદ્દો છે, કોકરોચ જનતા પાર્ટી જે માંગણીઓ કરી રહી છે એનો મુદ્દો છે, સોનમ વાંગચુક અત્યારે જે ભૂખ હડતાલ પર બેઠા છે એનો મુદ્દો દેશની અંદર ચર્ચાનો વિષય બન્યો છે. અને સૌની એવી અપેક્ષા હોય કે દરેક ક્ષેત્રના જે પણ અગ્રણીઓ છે એ જ્યારે અમથા બોલતા હોય છે, તો જ્યારે આવા મુદ્દાઓ આવે છે ત્યારે પણ એ લોકો એમના સમર્થનમાં કે વિરોધમાં પણ કંઈક બોલે, જે એમના મત છે એ રજૂ કરે. એ રીતે અત્યારે જે મુદ્દો ચાલી રહ્યો છે એ મુદ્દાને લઈને પણ લોકોને એવી અપેક્ષાઓ હોય કે દરેક ક્ષેત્રના અગ્રણીઓ આ વિશે બોલે. એટલે ગુજરાતના યુવાનો જેને ખૂબ ચાહે છે, જેને ખૂબ માને છે, એવા ગુજરાતના યુવા ગાયક કલાકાર આદિત્ય ગઢવીએ આજે આખો મુદ્દો છે એને લઈને ગઈકાલે એક નિવેદન આપ્યું હતું. આદિત્ય ગઢવીના આ નિવેદનને લઈને સામે એમને ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા, કારણ કે એમણે પોતાના આ નિવેદનની અંદર સરકારને બદલે યુવાનોને અમુક સવાલો પૂછ્યા હતા. અને આદિત્ય ગઢવીના જ્યારે આ યુવાનોને સવાલો સામે આવ્યા ત્યારે યુવાનોએ એમને સામે ઘણા બધા પ્રશ્નો કર્યા છે. અને આ બધાના પ્રશ્નોની અંદર વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના પણ પ્રશ્નો સામેલ થયા છે. ગોપાલ ઇટાલિયાએ આદિત્ય ગઢવીને આ બાબતને લઈને શું વળતો જવાબ આપ્યો છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આદિત્ય ગઢવી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, અત્યારે યુવાનો જે પ્રકારે આંદોલનો ચલાવી રહ્યા છે એ આંદોલનને લઈને આદિત્ય ગઢવીએ સામે યુવાનોને જ પ્રશ્ન પૂછ્યો હતો અને એમને યુવાનોને આ પ્રશ્ન પૂછવો જાણે મોંઘો પડી રહ્યો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે એમણે સત્તાને પ્રશ્ન ન કર્યા અને એમણે યુવાનો જે પોતાની માંગણીઓને લઈને અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે એમને પ્રશ્ન પૂછ્યા. આદિત્ય ગઢવીનું એવું કહેવું હતું કે શિક્ષણ મંત્રીનું રાજીનામું લઈ લેવાથી શું થશે, કે આંદોલનો કરવાથી માત્ર શું થશે. ત્યારે એમણે જ્યારે યુવાનોને આ પ્રશ્ન પૂછ્યા છે ત્યારે વિસાવદરના યુવાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આદિત્ય ગઢવીને આ પ્રશ્નોનો જવાબ આપતા શું કહ્યું છે સાંભળીએ ગોપાલ ઇટાલિયાને. ગોતી લ્યો એવું કોણ છે પ્રવાસી, એને તમે ગોતી લ્યો. આપણા ગુજરાતના લોકપ્રિય કલાકાર આદિત્યભાઈ ગઢવીએ એક નિવેદન આપ્યું છે અને નિવેદનમાં એમણે દેશના યુવાનોને એક સલાહ આપી છે કે આ તમે શિક્ષણ મંત્રીના રાજીનામા માંગો છો, એનાથી કઈ સોલ્યુશન આવવાનું છે. સોલ્યુશન શું ભાઈ? સોલ્યુશન લેવા માટે જ તો દેશના કરોડો યુવાનો અહીંયા જંતર મંતર ઉપર એકઠા થયા છે. આદિત્યભાઈ, વર્ષોથી તમે ગાઓ છો કે એવો હાડનો પ્રવાસી કોણ છે જેને ગોતી લ્યો, એના ઠામને ઠેકાણા તમે પૂછી લ્યો. તો આ રહ્યા દેશના યુવાનો, એ ખલાસી બનીને આવ્યા છે. શું કામ? દેશની શિક્ષણ વ્યવસ્થાની હોડી, નાવડી ડૂબવાની તૈયારીમાં છે. આમ તો દેશની લોકશાહી આખી ડૂબવાની તૈયારીમાં છે. હવે આ હાડના પ્રવાસી બધા દેશભરના યુવાનો ભેગા થયા છે, ખલાસી બનીને આવ્યા છે કે આ જે દેશની લોકશાહીની નાવડી ડૂબવાની તૈયારીમાં છે, દેશની શિક્ષણ વ્યવસ્થાની નાવડી જે ડૂબવાની તૈયારીમાં છે, એને જરાક હલેસો મારી અને પાટે ચડાવી એવી તૈયારીમાં ભેગા થયા છે. દોસ્તો, આદિત્યભાઈ એવું કીધું કે આનું સોલ્યુશન શું? શિક્ષણ મંત્રી રાજીનામું આપે એનાથી કઈ નીટની પરીક્ષાના પેપર લીક થવાનું થોડું બંધ થશે? પેપર લીક થવાનું બંધ થાય, બંધ ન થાય, પણ જવાબદારી તો નક્કી થાય. આપણી સોસાયટીની અંદર એક વખત ચોરી થાય, 2 વખત ચોરી થાય, 4 વખત ચોરી થાય, પછી કોઈ તો સોસાયટીના ચોકીદારને પૂછશે ને કે બાપા, કાકા, ભાઈ, તમને ચોકીદાર તરીકેનો પગાર આપીએ છીએ, આ ગેટ ઉપર બેસાડ્યા છે, નાઇટ શિફ્ટમાં તમને જવાબદારી સોંપી છે સોસાયટીની ચોકી કરવાની, તો કેમ ચોરીઓ થાય છે વારંવાર? અને પછી સોસાયટીમાં વારંવાર ચોરી થાય તો સોસાયટી એક ચોકીદાર તો બદલે છે. કમસે કમ ચોકીદાર બદલવાથી ચોરીઓ બંધ થઈ જાય એવું તો સોસાયટી ન માનતી હોય, પણ જવાબદારી તો નક્કી થાય જ કે આ ચોકીદાર છે એ આળસુ છે, કામ નથી કરતો, સૂઈ રહેશે.
એમ દેશની પરીક્ષા વ્યવસ્થામાં ચોરી થાય તો ચોકીદાર બદલવાની વાત કરવી પણ ગુનો છે. આદિત્યભાઈના ભજનો, ગીતો બધું બહુ મેં સાંભળ્યું છે, બહુ સરસ ગાય છે, ગાવા બાબતે તો કોઈ શંકા નથી, અમે પણ એના ચાહક છીએ. પણ દેશના કરોડો યુવાનો જયારે ખલાસી બનીને આવ્યા હોય ને, અને તમે તો ગાતા હતા કે કાંઠેથી જાતું જા દરિયે, દરિયેથી જાતું જા તળિયે, તો આ દેશના યુવાનો કાંઠેથી દરિયે એટલે કે જંતર મંતર આવ્યા છે ને, જંતર મંતરના દરિયેથી તળિયે જઈ અને તળિયામાંથી આખી વ્યવસ્થા સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એને સલાહની નહીં, યા તો સહકારની જરૂર છે, યા તો ચૂપ રહી અને સમર્થનની જરૂર છે. એટલે જે આપી શકાય એ આપીએ, પણ માનનીય આદિત્યભાઈને આપણે નમ્ર વિનંતી કરીએ. હું કોઈ ટીકા ટિપ્પણી નથી કરતો, તમે ખૂબ સારું ગાઓ છો, પણ દેશના યુવાનો દેશની વ્યવસ્થા સુધારવા માટે આગળ આવ્યા છે. એવું નથી કે દેશની સરકારો બદલી નાખશે, એવું નથી કે દેશમાં સરકાર ભાજપમાંથી બીજી પાર્ટી, ના, એવી કોઈ વાત દેશના યુવાનો નથી કરી રહ્યા. દેશના યુવાનો માત્ર એટલું જ કહી રહ્યા છે કે પહેલું, સિસ્ટમ ખરાબ છે એને સ્વીકારો. બીજું કે સ્વીકારો તો જેના કારણે ખરાબ છે એ માણસને બદલો. અને ત્રીજું કે પ્રયત્ન કરો કે આવું બીજી વખત ન થાય. એટલે આ દેશના યુવાનોની માંગણીની સાથે અમે તો ઉભા છીએ, બધાય ઉભા રહે, આખું ગુજરાત ઉભું રહે, એવી મારી લાગણી છે. તો આદિત્ય ગઢવી દ્વારા જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને ગોપાલ ઇટાલિયા દ્વારા જે પ્રકારે એમને આ વળતા જવાબો આપવામાં આવ્યા છે, આ બંનેને લઈને તમારો શું મત છે? તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.